નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટાટ એચએસ પ્રિલિમ્સ અને લેબ એસિસ્ટન્ટ બંનેમાં ઉપયોગી થઈ શકે તે માટે રસાયણ વિજ્ઞાનમાં આપણે જે દ્રાવણોનો ટોપિક છે તેમાં આદર્શ અને બિન આદર્શ દ્રાવણોના એમસીક્યુઝ જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, જો બે પ્રવાહી ઘટકોને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું તાપમાન ઘટી જાય તો તે કયા પ્રકારનું વિચલન છે? ઓપ્શન પહેલો છે ઋણ વિચલન, બીજું ધન વિચલન, ત્રીજું આદર્શ વર્તણૂક અને ચોથું છે કોઈ વિચલન નથી. તો જવાબ આવશે બી અહીંયા ધન વિચલન, મીન્સ કે ડેલ્ટા એચ મિક્સ ઇઝ ગ્રેટર ધેન 0, જેમાં ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. એટલે શું કહે છે અહીંયા કે જો બે પ્રવાહી ઘટકોનું મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું તાપમાન ઘટી જાય તો તે થશે ધન વિચલન. એના પછીનો પ્રશ્ન જોઈએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 અને ક્લોરોફોર્મ CHCl3 નું મિશ્રણ કયા પ્રકારનું વિચલન દર્શાવે છે? પહેલું છે ધન વિચલન, બીજું છે ઋણ વિચલન, ત્રીજું છે આદર્શ દ્રાવણ અને ચોથું છે આમાં એક પણ નહીં. તો જવાબ આવશે અહીંયા સી આદર્શ દ્રાવણ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મ એ આદર્શ દ્રાવણ. કયા પ્રકારનું વિચલન દર્શાવતું? જવાબ આવશે આદર્શ દ્રાવણ. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો સંબંધ ઋણ વિચલન દર્શાવતા દ્રાવણ માટે સાચો નથી? પહેલું છે ડેલ્ટા વી મિક્સ ઇઝ લેસ ધેન 0, બીજો ઓપ્શન છે ડેલ્ટા એચ મિક્સ ઇઝ લેસ ધેન 0, ત્રીજો ઓપ્શન છે પી ટોટલ ઇઝ લેસ ધેન પીએ પ્લસ પીબી અને ચોથો ઓપ્શન છે ડેલ્ટા એસ મિક્સ ઇઝ લેસ ધેન 0. તો જવાબ આવશે ડી અહીંયા ડેલ્ટા એસ મિક્સ ઇઝ હંમેશા ધન હોય છે, જે ઓપ્શન આ ડી છે એ ખોટો છે, લેસ ધેન 0 આવશે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ, ડાયથાઇલ ઇથર અને એસિટોનનું મિશ્રણ કયા પ્રકારનું વિચલન દર્શાવે છે? પહેલું છે ધન વિચલન, બીજું છે ઋણ વિચલન, ત્રીજું છે આદર્શ અને ચોથું છે વિચલન રહિત. તો જવાબ આવશે એ અહીંયા ધન વિચલન દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જ્યારે દ્રાવણ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ કેવું હશે? પહેલું છે મહત્તમ હોય છે, બીજું લઘુત્તમ હોય છે, ત્રીજું આદર્શ જેટલું જ હોય છે અને ચોથું છે બદલાતું નથી. તો જવાબ આવશે બી અહીંયા બાષ્પ દબાણ લઘુત્તમ હોય છે. જ્યારે દ્રાવણ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ લઘુત્તમ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, આદર્શ દ્રાવણ બનાવવા માટે નીચેનામાંથી કઈ જોડી યોગ્ય હોય છે અથવા સૌથી યોગ્ય છે? પહેલું છે C2H5Br અને C2H5I, બીજો ઓપ્શન છે C6H6 અને CH3OH, ત્રીજું ઓપ્શન છે H2O અને HCl, ચોથો ઓપ્શન છે CH3COCH3 અને CHCl3. તો જવાબ આવશે એ અહીંયા C2H5Br અને C2H5I. એના પછીનો પ્રશ્ન જોઈએ, એઝિયોટ્રોપિક મિશ્રણ એવા દ્રાવણો છે જે પહેલું ઓપ્શન છે માત્ર આદર્શ હોય, બીજું જેનું નિષેધન દરમિયાન સંગઠન બદલાતું નથી, ત્રીજું જે ગમે તે સાંદ્રતાએ બને છે અને ચોથું જે માત્ર વાયુ અવસ્થામાં હોય છે. તો જવાબ આવશે બી અહીંયા એઝિયોટ્રોપિક મિશ્રણ એવા દ્રાવણો છે જેનું નિષેધન દરમિયાન સંગઠન બદલાતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, સાયક્લોહેક્ઝેન અને ઇથેનોલના મિશ્રણમાં ધન વિચલન માટેનું મુખ્ય કારણ શું છે? પહેલું એચ બંધનું તૂટવું, બીજું નવા એચ બંધનું બનવું, ત્રીજું વાન્ડર વાલ્સ બળોમાં વધારો અને ચોથું છે આયનીય આકર્ષણ. તો જવાબ આવશે એ અહીંયા એચ બંધનું તૂટવું. સાયક્લોહેક્ઝેન અને ઇથેનોલના મિશ્રણમાં ધન વિચલન માટેનું મુખ્ય કારણ છે એચ બંધનું તૂટવું. એના પછીનો પ્રશ્ન જોઈએ, બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનનું મિશ્રણ લગભગ કયા પ્રકારનું વર્તન કરે છે? પહેલું છે બિન આદર્શ, બીજું છે આદર્શ, ત્રીજું છે એઝિયોટ્રોપિક અને ચોથું છે કલેલ. તો જવાબ આવશે બી અહીંયા આદર્શ. બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનનું મિશ્રણ લગભગ આદર્શ પ્રકારનું વર્તન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતા મિશ્રણો માટે બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા શું હશે? તો પહેલું છે શુદ્ધ ઘટકો કરતા ઓછી હોય છે, બીજું શુદ્ધ ઘટકો કરતા વધારે હોય છે, ત્રીજું સમાન રહે છે અને ચોથું છે શૂન્ય હોય છે. તો જવાબ આવશે એ શુદ્ધ ઘટકો કરતા ઓછી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, આદર્શ દ્રાવણ માટે એન્ટ્રોપી ફેરફાર મીન્સ કે ડેલ્ટા એચ મિક્સ હંમેશા કેવો હોય છે? પહેલું છે શૂન્ય, બીજું છે ઋણ, ત્રીજું છે ધન, ચોથું છે અનંત. જવાબ આવશે સી અહીંયા
ધન. આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા એસ મિક્સ હશે હંમેશા ધન હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન નું મિશ્રણ કયા પ્રકારનું દ્રાવણ છે? પહેલું છે આદર્શ, બીજું છે ધન વિચલન, ત્રીજું છે ઋણ વિચલન અને ચોથું છે અતિસંતૃપ્ત. તો જવાબ આવશે એ અહીંયા આદર્શ. બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન નું મિશ્રણ એ આદર્શ દ્રાવણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જ્યારે દ્રાવણ ધન વિચલન ધરાવે ત્યારે મિશ્રણનું કદ મીન્સ કે ડેલ્ટા વી મિક્સ શું થશે? પહેલું ઘટે છે, બીજું વધે છે, ત્રીજું સમાન રહે છે અને ચોથું શૂન્ય. તો જવાબ આવશે બી અહીંયા વધે છે. જ્યારે દ્રાવણ ધન વિચલન ધરાવે ત્યારે ડેલ્ટા વી મિક્સ વધે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ફિનોલ અને એનિલિનનું મિશ્રણ કયા પ્રકારનું વિચલન દર્શાવે છે? પહેલું છે ધન વિચલન, બીજું છે ઋણ વિચલન, ત્રીજું આદર્શ અને ચોથું છે વિચલન દર્શાવતું નથી. તો જવાબ આવશે બી અહીંયા ઋણ વિચલન. ફિનોલ અને એનિલિનનું મિશ્રણ ઋણ વિચલન દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું મિશ્રણ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવે છે? પહેલું છે એ સાંદ્ર HNO3 પ્લસ પાણી, બીજું એસિટોન પ્લસ ક્લોરોફોર્મ, ત્રીજું ઇથેનોલ પ્લસ પાણી, ચોથું છે બેન્ઝીન પ્લસ ટોલ્યુએન. તો જવાબ આવશે સી અહીંયા ઇથેનોલ પ્લસ પાણી. નીચેનામાંથી કયું મિશ્રણ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવે? તો જવાબ આવશે સી અહીંયા ઇથેનોલ પ્લસ પાણી. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઋણ વિચલન દર્શાવતા દ્રાવણમાં ઘટકો વચ્ચેના આકર્ષણ બળો વિશે શું કહી શકાય? તો જવાબ આવશે અહીંયા જવાબ આવશે બી એ બી ઇઝ ગ્રેટર ધેન એ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કાર્બન ડાયસલ્ફાઇડ મીન્સ કે CS2 અને એસિટોનનું મિશ્રણ કયું વિચલન દર્શાવે છે? પહેલું છે ધન, બીજું છે ઋણ, ત્રીજું છે આદર્શ અને ચોથું છે શૂન્ય. તો જવાબ આવશે એ અહીંયા ધન વિચલન દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. આદર્શ દ્રાવણ માટે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર મીન્સ કે ડેલ્ટા જી મિક્સ કેવો હોય છે? પહેલું એ શૂન્ય હોય છે, બીજું ધન હોય છે, ત્રીજું ઋણ હોય છે અને ચોથું અચળ. તો જવાબ આવશે સી અહીંયા ઋણ હોય છે. આદર્શ દ્રાવણ માટે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ઋણ હોય છે મીન્સ કે ડેલ્ટા જી મિક્સની વેલ્યુ શું થશે? ઋણ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 અને બેન્ઝીનનું મિશ્રણ કયા પ્રકારનું છે? તો પહેલું છે આદર્શ, બીજું છે ધન વિચલન, ત્રીજું છે ઋણ વિચલન અને ચોથું છે કલેલ. તો જવાબ આવશે બી અહીંયા ધન વિચલન. એના પછીનો પ્રશ્ન જોઈએ. જે મિશ્રણમાં બાષ્પ દબાણ અપેક્ષિત દબાણ કરતા ઓછું હોય તેને શું કહેવાય? પહેલું ધન વિચલન, બીજું ઋણ વિચલન, ત્રીજું ઓપ્શન આદર્શ દ્રાવણ, ચોથું ઓપ્શન સંતૃપ્ત દ્રાવણ. તો જવાબ આવશે બી અહીંયા ઋણ વિચલન. જે મિશ્રણમાં બાષ્પ દબાણ અપેક્ષિત દબાણ કરતા ઓછું હોય તેને આપણે ઋણ વિચલન કહીશું. એના પછીનો પ્રશ્ન. HCl અને પાણીનું મિશ્રણ કયા એઝિયોટ્રોપનું ઉદાહરણ છે? પહેલું છે લઘુત્તમ ઉત્કલન, બીજું છે મહત્તમ ઉત્કલન, ત્રીજું છે આદર્શ અને ચોથું છે શૂન્ય વિચલન. તો જવાબ આવશે બી અહીંયા મહત્તમ ઉત્કલન. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું મિશ્રણ કયા નિયમનું પાલન કરે છે? પહેલું એ હેનરીનો નિયમ, બીજું છે રાઉલ્ટનો નિયમ, ત્રીજું છે ડાલ્ટનનો નિયમ અને ચોથું છે ચાર્લ્સનો નિયમ. તો જવાબ આવશે બી અહીંયા રાઉલ્ટનો નિયમ. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું મિશ્રણ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જો ડેલ્ટા વી મિક્સ બરાબર 0 અને ડેલ્ટા એચ મિક્સ બરાબર 0 હોય તો તે કયું દ્રાવણ છે? પહેલું આદર્શ દ્રાવણ છે, બીજું ધન વિચલન છે, ત્રીજું ઋણ વિચલન છે અને ચોથું છે બિન આદર્શ. તો જવાબ આવશે એ અહીંયા આદર્શ દ્રાવણ છે. કે ડેલ્ટા વી મિક્સ બરાબર 0 અને ડેલ્ટા એચ મિક્સ બરાબર 0 હોય તો તે આદર્શ દ્રાવણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું પરિબળ દ્રાવણની આદર્શતા નક્કી કરે છે? પહેલું છે અણુઓનું કદ, બીજું છે આંતરઆણવીય બળો, ત્રીજું છે રાસાયણિક સમાનતા અને ચોથું છે આપેલ તમામ. તો જવાબ આવશે ડી અહીંયા આપેલ તમામ. કે દ્રાવણની આદર્શતા કોણ નક્કી કરશે? તો અણુનું કદ પણ નક્કી કરશે, આંતરઆણવીય બળો પણ, રાસાયણિક સમાનતા, આ ત્રણ એનું આદર્શતા નક્કી કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. એઝિયોટ્રોપિક મિશ્રણને કઈ પદ્ધતિથી અલગ કરી શકાતું નથી? પહેલું છે બાષ્પીભવન, બીજું છે સાદું નિષેધન, ત્રીજું છે વિભાગીય નિષેધન, ચોથું છે ગાળણ. તો જવાબ આવશે સી અહીંયા વિભાગીય નિષેધન દ્વારા તેને અલગ કરી શકાતું નથી.
એના પછીનો પ્રશ્ન જોઈએ. મિથેનોલ અને પાણીનું મિશ્રણ કયું વિચલન દર્શાવે છે? પહેલું ધન, બીજું ઋણ, ત્રીજું આદર્શ અને ચોથું છે નક્કી ન કરી શકાય. તો જવાબ આવશે એ અહીંયા ધન વિચલન દર્શાવે છે. મિથેનોલ અને પાણીનું મિશ્રણ ધન વિચલન દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. આદર્શ દ્રાવણ માટે પી ટોટલનું સૂત્ર શું છે? પહેલું PA + PB, બીજું P0A XA વત્તા P0B XB, ત્રીજું P0A વત્તા P0B અને ચોથું છે A અને B બંને. તો જવાબ આવશે ડી અહીંયા A અને B બંને. આદર્શ દ્રાવણ માટે પી ટોટલનું સૂત્ર થશે જવાબમાં ઓપ્શન પહેલો અને ઓપ્શન બીજો બંને. એના પછીનો પ્રશ્ન જોઈએ. નાઇટ્રિક એસિડ અને પાણીનું મિશ્રણ કયું વિચલન દર્શાવે છે? પહેલું છે ધન, બીજું છે ઋણ, ત્રીજું છે આદર્શ અને ચોથું છે વિચલન નથી. તો જવાબ આવશે બી અહીંયા નાઇટ્રિક એસિડ અને પાણીનું મિશ્રણ ઋણ વિચલન દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જ્યારે બે ઘટકોને મિશ્ર કરતા તાપમાનમાં વધારો થાય ત્યારે વિચલન કેવું હશે? ધન, ઋણ, આદર્શ કે વિચલન થશે નહીં. તો જવાબ આવશે બી અહીંયા ઋણ વિચલન થશે. જ્યારે બે ઘટકોને મિશ્ર કરતા તાપમાનમાં વધારો થાય ત્યારે તે ઋણ વિચલન હશે, કારણ કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. ડેલ્ટા H ઇઝ લેસ ધેન 0. એના પછીનો પ્રશ્ન જોઈએ. શુદ્ધ ઘટકો A અને B માટે જો P0A 100 હોય અને P0B 200 હોય તો સમાન મોલ અંશ ધરાવતા આદર્શ દ્રાવણનું કુલ દબાણ કેટલું થશે? તો અહીંયા ગણતરી કરીને આપણે જોઈ લઈએ તો કેટલું થશે? 150. થેન્ક યુ.